ક્યાંથી જપ્યા આ પાંડવો? આમાં હું તો કંટાળી પડ્યો. આ યુદ્ધના ઢોલ વાગે છે અને દિયામાં કંપાળી જાગે છે. આ શેની કંપની દુશાસન? મારા પાસાના ખેલ જોને. કેમ કરા સપડી ગયો. આ યુદ્ધ તો ખાંડાના ખેલ છે, ખાંડાના, પાસાના નહીં. પાંડવોને હરાવે એવી સેના એકઠી કરવાની મોટી ચિંતા છે. સેનાની ચિંતા? અરે તું તો નિશ્ચિત રહો. મારા પાસાનો ખેલ જોયા કરો. એટલે તો દુર્યોધનને દ્વારિકા મોકલ્યો છે. પણ આમાં દ્વારિકામાં શું મળશે? કૃષ્ણ તો અર્જુનને ચાલે છે. તું અર્જુનનું નામ ન લે. એનું નામ સાંભળવા મને રૂવાડે હાથ પડે છે. હા, એમ થાય છે કે ક્યારે એને વાળી નાખું. પાસાનો ખેલ, પાસાનો. મારો દુર્યોધન હવે પાંડવને એક જ રાજ્ય આપશે અને એ સ્વર્ગનું. રાજ્ય બીજું કયું? સ્વર્ગનું. એટલે કે મર્યા પછી મળે તે. સાવધાન! હસ્તિનાપુર નરેશ, મહારાજા દુર્યોધન પધારે છે. આવ દુર્યોધન આવ. આપણા પાસાનો ખેલ કેવો રહ્યો? આ વેળા તો મારા પાસે સોવડા પડ્યા હો. દુશાસન, હવે આપણી જીત નિશ્ચિત. આપણું બળ, આપણો વિચાર. મોટા ભાઈ પણ માંડીને વાત કરો. પેલા પાંડવો ત્યાં આવેલા કે? હા, અર્જુન આવે. અર્જુન! એનું નામ પડતા જ મારું લોહી ઉકળે છે. સામે આવે તો મોતને ઘાટે ઉતારી દો એને. ધીમો પણ ગણ ધીમો પણ. બળ નહીં, કાંથી કામ લે. નહીંતર છળ વાપરતા શીખો. મામા, દ્વારિકામાં વાસુદેવ છળ જ વાપરવા ગયા. પણ હું દુર્યોધન એ કઈ પાછો પડવો એવો ઓછો છો. કેમ? શું થયું? પહેલા પૂછે કૃષ્ણ સુતેલા, પછી અર્જુન આવ્યા. કૃષ્ણ જાગ્યા ને પગ પાસે અર્જુનને જોયો, પછી મને જોયો. બંને સહાય માંગવાના છે કે જાણી લે. કે પાંડવોને સેના આપી દીધી. ના, કૃષ્ણે એવું કહ્યું કે બંને માંગવાના છો તો બંનેને કંઈક મળશે. હત્તાલીની બંનેને અડધી સેના આપી. શું યાદવો સામે લડશે? કૃષ્ણ તો ભારે ખેલાડી છે. એમના પાસા ત્રાસા હોય. એવું કરે ખરા? ના મામા, ના. કૃષ્ણે કહ્યું કે એકને મારી આખી અક્ષમભીરી સેના મળે ને બીજાને કેવળ હું. તો તમે તો સેના માંગી ને. હા મોટા ભાઈ, તમે સેના જ માંગી. કૃષ્ણનું આપણને શું કામ? હાસ તો આપણે સેનાનું બળ જોઈએ, કૃષ્ણ એકલાનું બળ નહીં. અને આપણે કૃષ્ણ એકલાનું કામ પણ શું છે? વાહ ભાણેજ, વાહ. હવે તને પાસા ખેલતા આવડ્યું. બરાબર આવડ્યું. સેના વગરના ખડતર તો ધાર વિનાના ચક્ર જેવા ઉઠ્ઠા સાવ અર્જુન તો સાવ પુઠ્ઠો, નરો મૂર્ખ. એને પહેલા માંગવાનું હતું તો એ કેવળ નિશસ્ત્ર કૃષ્ણને જ માંગ્યા. નિશસ્ત્ર? સાવ નિશસ્ત્ર? હા, કેવળ કૃષ્ણ, હથિયાર વિનાના કૃષ્ણ. અને મેં માંગી લાખોની સેના. આપણું બળ કેટલું બધું વધી ગયું મિત્ર. હવે તો આપણી જીત નિશ્ચિત. પાંડવો થશે.
અમેરિકાથી આવીને. તેથી પૂછવા કે ક્ષેમ કુશળ છો ને? સારો હતો અને હવે વધુ સારું થયું. એમ? હા કાકા, મોટા ભાઈ તો યાદવોની સેના લઈને આવ્યા. ધીરે ધીરે ભાણેજ ધીરે. કાકાને બધી વાતમાં રસ નથી. યાદવોની સેના? એ પણ તમારી સહાયમાં? નવાઈ લાગી કે તમને એમ કે યાદવોની સેના તો પાંડવોને પક્ષે જ જશે, પણ તમારા લાડીલા અર્જુનને પાછું કાકા. એમ? શું બાપુ? એ બુદ્ધિના બારદાન અર્જુને કેવળ કૃષ્ણ માંગ્યા, અને એ પણ નિશસ્ત્ર, બળ વિનાના એકલા કૃષ્ણ. અને મેં યાદવની બધી બળવાન સેના માંગી, આખી સેના. વાહ અર્જુન વાહ, ધન્ય તારી સમજણ. શેની સમજણ? આખી સેનાને બદલે એટલા કૃષ્ણ માંગ્યા, તેમાં શેની ધન્યતા? અરે એ જ તો ધન્યતા છે ને. કૃષ્ણ તો પ્રભુ છે, પ્રભુ. એકે હજારા માટી પગા લાખોની સેના એમનું રૂવાડું હલાવી ન શકે. વિદુરજી, તમારી અંધશ્રદ્ધા તમારી પાસે રાખો. જે હાથે મુરલી વગાડ્યા કરી એ હાથે કૃષ્ણ હથિયાર સેના ચાલે. કાકા, તમે કાયમ પાંડવોનું ખેંચો છો. મેં સેના માંગી તો મારી પસંદગી ખોટી. મહારાજ, પસંદગી કરવી તે માનવ અધિકાર છે, પણ શેની પસંદગી કરવી તેની માટે જ્ઞાન જોઈએ, જ્ઞાન, સમજણ જોઈએ. ભગવાન એકલા હોય તો પણ તેમના બળ આગળ બધા જ બળ નકામા. કાકા, આમાં તો સીધું ગણિત છે. લાખોની સેના અને સામે એકલા કૃષ્ણ, ક્યું બળ વધે? સેનાનું જ તોય તમે મારી પસંદગીને યોગ્ય નથી કરતા. માફ કરજો મહારાજ, જરા કડવું સત્ય કહું. તમે કહ્યું તે ગણિતની જ ભાષામાં કહો. તમે લાખો મીંડા માંગ્યા અને અર્જુને એકડો માંગ્યો. તેને ભગવાનનું બળ રાખ્યું અને તમે સેનાનું. એકડા વિનાના મીંડા નકામા. અરે ભલે લાખો મીંડા હોય. શેનો એકડો? સેના વિંડા. જુઓ મિત્રો, કૃષ્ણ છે તે ભગવાન છે, તે એકડો છે, અને બીજા બધા મીંડા છે. મીંડા. એકડા વિનાના મીંડા નકામા. એકડા વિનાના મીંડા નકામા. એકડા વિનાના મીંડા